નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ। ચૂંટણીનો મસ્ત મજાનો માહોલ આવ્યો છે। 5 વર્ષથી જે છુપાયેલા, સંતાયેલા, ખોવાયેલા, ક્યાંય ના દેખાતા નેતાઓ આજે તમારી સામે આવી રહ્યા છે। પણ એ નેતાઓને આજે યાદ કરાવો। વોટ લેવા આવ્યા છો, ચોક્કસ તમને વોટ આપીશું, પણ થોડા સવાલોનો જવાબ આપો। આજે તમારી પાસે ભરપૂર સમય છે। અમારી પાસે આજે તમારી પાસે એટલા બધા લોકો તમારી સાથે આવીને અમને મળવા માટે આવી રહ્યા છે, અમને પગે લાગી રહ્યા છે, અમને કહી રહ્યા છે કે કામ હોય તો કહેજો, અમે તમારા નેતા છીએ, આ છે તે છે, યાદ કરાવવું પડે છે। પણ તમારે શા માટે યાદ કરાવવું પડે છે કે અમે તમારા નેતા છીએ? 5 વર્ષ ક્યાં હતા ભાઈ? 5 વર્ષ હું અત્યારે વધારે દૂરની વાત નહીં કરું, ગુજરાતની વાત નહીં કરું, ભારતની વાત કરું, હું ફક્ત ગુજરાતની અંદર આવેલા 2 જિલ્લાની વાત કરીશ જ્યાં હું રહું છું। વાત કરીશ ખેડા અને આણંદની। આ ખેડા અને આણંદના તમામ એ નેતાઓને હું વાત કરીશ ક્યાં હતા ભાઈ? આજે તમારી પાસે ભરપૂર સભા કરવાનો સમય છે। તમે દરેક જિલ્લા પંચાયતની સુગંધની અંદર આગેવાનોને ભેગા કરીને મળી રહ્યા છો, વાત કરી રહ્યા છો, વોટ આપજો, વોટ આપજો। શા માટે તમને વોટ આપે ભાઈ? 5 વર્ષ ક્યાં હતા? 5 વર્ષ આજ પ્રજા તમને શોધતી હતી। નેતાજી ક્યાં છો? તમે ક્યાં હતા? કોઈને ખબર છે? નથી। તમે મસ્ત હતા, તમે બિઝી હતા તમારા મળતિયાઓના અંગત લોકોના કામ કરવામાં, તમે બિઝી હતા પોતાની જે રિબિન છાપની જે તમારી જે સિસ્ટમ છે એની અંદર વ્યસ્ત હતા। લોકોના પ્રશ્ન માટે ક્યારે તમે બહાર નથી આવ્યા। લોકો તમને શોધતા હતા। નેતાજી ખેડા અને આણંદના આ યુવાનો તમને શોધતા હતા, જે પ્રાઇવેટ કંપનીઓની અંદર 200-250 રૂપિયાની અંદર નોકરી કરતા હતા, એ મિનિમમ હક માટે તમને શોધતા હતા। નેતાજી તમે ક્યારે ક્યાં હતા? બહાર નીકળ્યા છો? ક્યારે સભા કરી છે? નથી કરી। ક્યારે તમારે આ જે ભીડ ભેગી કરી રહ્યા છો, ખુરશીઓ ગોઠવી રહ્યા છો, મંડપ બાંધી રહ્યા છો, ક્યારે આ યુવાનો માટે મંડપ બાંધ્યો છે? નથી બાંધ્યો। વોટ જોઈએ છે? હજી પણ તમારા હિંમત છે? ચાલો વધારે બતાવો। ખેડા આણંદની અંદર જેટલી પણ સસ્તા અનાજની દુકાનો છે ત્યાં એક પણ જગ્યાએ પાકી પાવતી આપવામાં નથી આવતી। વોટ જોઈએ છે? નીકળ્યા છે ત્યારે એના માટે? એનાથી વિશેષ પૂરતું અનાજ આપવામાં નથી આવતું। 30 કિલો આપવાનું હોય ત્યાં 10 કિલો 12 કિલો આપીને ઉલ્લુ બનાવીને રાજનીતિ ચાલી રહી છે। ગરીબોનો હક અપાવવા માટે ક્યારે ભેગા થયા છો? ક્યારે બહાર નીકળ્યા છો? 5 વર્ષ હજી પણ તમારે વોટ જોઈએ છે? ચાલો એનાથી વિશેષ બતાવો। આજે પણ ખેડા આણંદની અંદર શિક્ષકોની જે ઘટ છે એ બાબતની અંદર ક્યારે તમે અવાજ નથી ઉઠાવ્યો। સ્કૂલોની હાલત ગંભીર પરિસ્થિતિની અંદર છે, બહાર નીકળ્યા છો? નથી નીકળ્યા। છતાં પણ તમારામાં ગજબની હિંમત છે કે તમે લોકોના વિસ્તારની અંદર ફરી રહ્યા છો અને મજા તો એ આવી રહી છે, લોકો પણ આ બાબતની અંદર તમને સવાલ નથી પૂછી રહ્યા। તો લોકોને પૂછીશ, છે હિંમત તમારામાં સવાલ પૂછવાની તમારા નેતાને, જે 5 વર્ષથી ખોવાયેલા હતા, સંતાયેલા હતા ઘરની અંદર, કે ક્યાંક બીજે પ્રવાસોની અંદર વ્યસ્ત હતા, જે 5 વર્ષ તમારા સામે જોવા નથી આવ્યા, તમારા ગામની અંદર શું ગ્રાન્ટ આપી છે એ બાબતના પ્રશ્નો તમે પૂછજો, કારણ કે ચૂંટણીનો સમય છે। આજે આ 1 મહિનો તમારા પગે પડશે, તમને વારંવાર ફોન કરશે, તમને મેસેજ કરશે, તમારા ઘરે લોકો ના મોકલશે, પણ પછી 5 વર્ષ તમારે એમને શોધવાનો છે તો પણ મળવા નથી। પણ હા, ચોક્કસ તમે મળવાના છો। નેતાજી તમારા ઘરે આવશે, તમે એને રાહ જોશો, તમે એને આરતી ઉતારશો, હાર પહેરાવશો, તમે મળશો, પણ તમારો નેતા તમને આવનારા 5 વર્ષ નહીં મળે। તો સમય છે આ નેતાઓને ઓળખવાનો, અને આ જેટલા બી આ નેતાઓ છે એમને કહીશ, 5 વર્ષ ક્યાં હતા ભાઈ? ચૂંટણી આવી એટલે બહાર નીકળી ગયા। 5 વર્ષ પ્રજાના કામ કર્યા હોત ને તો તમારે વોટ માંગવાની, ભીખ માંગવાની જરૂર ના પડે। લોકો તમારો પ્રચાર કરતા હોત, લોકો તમારા વોટ તમને મળે એના માટે લોકો કામ કરતા હોત। આજે તમારે લોકોને શોધવા પડે છે કે આવો અમારા માટે, પ્રચાર માટે આવો। પણ સમય આવશે, વાર લાગશે। કદાચ એવું નથી કહેતો કે અત્યારે તાત્કાલિક પરિવર્તન આવે, 5 વર્ષ લાગશે, 10 વર્ષ લાગશે, પણ પરિવર્તન આવશે જ્યારે સાચા નેતાને લોકો ઓળખતા થશે। તમે પણ તમારા નેતાને ઓળખો। કોણ છે તમારો નેતા? અચૂક કોમેન્ટ કરો। ધન્યવાદ।